શ્રી રામચરિતમાનસ બાલકાંડ રાજા ભાનુ પ્રતાપનો પ્રસંગ। હે મુનિ, તે પવિત્ર અને પ્રાચીન કથા સાંભળો જે શિવજીએ પાર્વતીને કહી હતી। સંસારમાં પ્રસિદ્ધ કેકઈ દેશ છે, ત્યાં સત્યકેતુ નામે રાજા રહેતો હતો, રાજ્ય કરતો હતો। તે ધર્મની ધુરાને ધારણ કરનારો, નીતિની ખાણ, તેજસ્વી, પ્રતાપી, સુશીલ અને બળવાન હતો। તેને 2 વીર પુત્ર થયા, જે સર્વે ગુણોના ભંડાર અને ખૂબ જ રણધીર હતા। રાજ્યનો ઉત્તરાધિકારી જે મોટો પુત્ર હતો તેનું નામ પ્રતાપ ભાનુ હતું। બીજા પુત્રનું નામ અરિમર્દન હતું, જેની ભુજાઓમાં અપાર બળ હતું અને જે યુદ્ધમાં પર્વત સમાન અચળ રહેતો હતો। ભાઈ ભાઈઓમાં ઘણો મેળ અને સર્વે દોષ તથા પ્રપંચિત રહિત સાચો સ્નેહ હતો। રાજાએ શ્રેષ્ઠ પુત્રને રાજ આપ્યું અને પોતે ભગવાનના ભજન માટે વનમાં જવા નીકળી પડ્યા। જ્યારે પ્રતાપ ભાનુ રાજા થયો, તેના દેશમાં તેની આણ ફરી વળી। તે વેદોમાં બતાવેલી વિધિ પ્રમાણે ઉત્તમ રીતે પ્રજાનું પાલન કરવા લાગ્યો। તેના રાજ્યમાં પાપનું ક્યાંય નામ નિશાન ન રહ્યું। રાજાનો હિત કરનાર અને શુક્રાચાર્ય જેવો બુદ્ધિમાન ધર્મ રુચિ નામે તેનો મંત્રી હતો। આ પ્રમાણે બુદ્ધિમાન મંત્રી અને બળવાન તથા વીર ભાઈ સાથે રાજા પોતે પણ ઘણો પ્રતાપી અને રણધીર હતો। સાથે અપાર ચતુર્ગણીની સેના હતી, જેમાં અસંખ્ય યોદ્ધા હતા। તે બધા જ રણમાં ઝૂંઝી રહ્યા મરનાર હતા। પોતાની સેનાને જોઈને રાજા ઘણો પ્રસન્ન થયો અને મધ નગારા વાગવા લાગ્યા। દિગ્જયને માટે સેના તૈયાર કરી તે રાજા શુભ દિન મુહૂર્ત જોઈને ડંકો વગાડવા ચાલ્યો। ચારે કોર ઘણા જ યુદ્ધ થયા। તેણે બધા જ રાજાઓને બળપૂર્વક જીતી લીધા। પોતાની ભુજાઓના બળથી તેણે 7 દ્વીપ ભૂખંડોને વશ કરી લીધા અને રાજાઓ પાસેથી દંડ કર લઈને તેમને છોડી દીધા। સંપૂર્ણ પૃથ્વી મંડળનો તે સમયે પ્રતાપ ભાનુ જ એકમાત્ર ચક્રવર્તી રાજા હતો। સંસારમાં આખાયને પોતાની ભુજાઓના બળે વશમાં કરીને રાજાએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો। રાજા અર્થ, ધર્મ અને કામ આદિના સુખોનું સમય અનુસાર સેવન કરતો હતો। રાજા પ્રતાપ ભાનુનું બળ પામીને ભૂમિ સુંદર કામધેનુ મનોવાંછિત વસ્તુ આપનાર બની ગઈ। તેના રાજ્યમાં પ્રજાઓ સર્વે પ્રકારના દુઃખોથી રહિત અને સુખી હતી। બધા જ સ્ત્રી પુરુષ સુંદર અને ધર્માત્મા હતા। ધર્મ રૂચિ મંત્રીનો શ્રી હરિના ચરણોમાં પ્રેમ હતો। તે રાજાના હિત માટે સદાય તેને નીતિ શીખવતો હતો। રાજા ગુરુ, દેવતા, સંત, પિતૃ અને બ્રાહ્મણ એ સર્વેની સદા સેવા કર્યા કરતો રહેતો। વેદોમાં રાજાઓના જે ધર્મ બતાવવામાં આવ્યા તે સર્વેનું રાજા સદા આદરપૂર્વક અને સુખ માનીને પાલન કરતો હતો। પ્રતિદિન અનેક પ્રકારના દાન આપતો અને ઉત્તમ શાસ્ત્ર, વેદ અને પુરાણ સાંભળતો હતો। તેણે ઘણી જ વાડીઓ, કુવા, તળાવ, ફૂલવાડીઓ, સુંદર બગીચા, બ્રાહ્મણો માટે ઘર અને દેવતાઓના સુંદર વિચિત્ર મંદિરો સર્વે તીર્થોમાં બનાવડાવ્યા હતા। વેદ અને પુરાણોમાં જેટલા પ્રકારના યજ્ઞો કહેવાય છે, રાજાએ એક એક કરીને તે સર્વે યજ્ઞોને પ્રેમ સહિત 1000 વાર કર્યા। રાજાના હૃદયમાં કોઈ ફળની કામના ન હતી। રાજા ઘણો જ બુદ્ધિમાન અને જ્ઞાની હતો। તે જ્ઞાની રાજા કર્મ, મન અને વાણીથી જે પણ ધર્મ કરતો હતો તે સર્વે ભગવાન વાસુદેવને અર્પણ કરીને કરતો હતો। એક વખત તે રાજા એક સુંદર ઘોડા પર સવાર થઈને શિકાર કરવાનો સર્વે સામાન લઈને વિંધ્યાચલના ગાઢ જંગલમાં ગયો અને ત્યાં તેણે ઘણા જ શ્રેષ્ઠ હરણો માર્યા। રાજાએ વનમાં ફરતા ફરતા એક સુવર જોયું। દાંતોના કારણે એ એવું દેખાતું હતું જાણે ચંદ્રમાને ગ્રસીને મોંમાં પકડીને રાહુ વનમાં આવી છુપાયો હોય। ચંદ્રમા મોટો હોવાથી તેના મોંમાં સમાતો નથી, જાણે તે પણ ક્રોધવશ તેને ઓકતો પણ નથી। આ તો સુવરના ભયાનક દાંતોની શોભા કહેવામાં આવી। અહીં તેનું શરીર પણ ઘણું વિશાળ અને જાડું હતું। ઘોડાનો અણસાર પામી તે ધુરકતું કાન ઉઠાવી સાવધાન બનીને જોઈ રહ્યું હતું। નીલ પર્વતના શિખરની જેવા વિશાળ શરીરવાળા તે સુવરને જોઈને રાજા ઘોડાને ચાબુક લગાવી ઝડપથી ચલાવ્યો અને સુવરને
લલકાર્યું, હવે તારો બચાવ રહી શકે. ઘોડાને પોતાની તરફ અધિક વેગથી ઘસી આવતો જોઈને સુવર પવન વેગે દોડ્યું. રાજાએ તરત જ બાણને ધનુષ્ય પર ચડાવ્યું. સુવર બાણને જોતા જ પૃથ્વી સરસું થઈ ગયું, લપાઈ ગયું. રાજા તાકીને તીર ચલાવે છે, પરંતુ સુવર ઘડી કરીને શરીરને બચાવતું જાય છે. તે પશુ ક્યારેય પ્રકટ થતું અને ક્યારેક સંતાતું નાચતું જતું. રાજા પણ ક્રોધવશ તેની પાછળ ચાલ્યો જતો હતો. સુવર ઘણે દૂર એવા ગાઢ જંગલમાં જતું રહ્યું, જ્યાં હાથી ઘોડા પાર પામી શકતા ન હતા. રાજા બિલકુલ એકલો હતો અને વનમાં વ્યથા પણ ઘણી હતી. તો પણ રાજાએ તે પશુનો પીછો ન છોડ્યો. રાજાને ઘણો ધૈર્યવાન જોઈને સુવર નાચીને પર્વતની એક ઊંડી ગુફામાં બેસી ગયો. તેમાં જવું કઠિન જોઈને રાજાને ઘણો પસ્તાઈને પાછા ફરવું પડ્યું, પણ તે ગાઢ જંગલમાં તે રસ્તો ભૂલી ગયો. ઘણો પરિશ્રમ કરવાથી થાકેલો અને ઘોડા સહિત ભૂખ તરસથી વ્યાકુળ રાજા નદી તળાવ શોધતા પાણી વગર વ્યાકુળ થઈ ગયો. વનમાં ફરતા તેણે એક આશ્રમ જોયો. ત્યાં કપટપૂર્વક મુનિનો વેશ ધરીને એક રાજા રહેતો હતો. તેનો દેશ રાજા પ્રતાપભાનુએ પડાવી લીધો હતો અને જે સેનાને છોડીને યુદ્ધમાં ભાગી ગયો હતો. પ્રતાપભાનુ સમય સારા દિવસો જાણીને અને પોતાના કુસમય ખરાબ દિવસોનું અનુમાન કરી તેના મનમાં મોટી ગ્લાનિ થઈ હતી. એથી તે ન તો ઘેર ગયો અને અભિમાની હોવાને કારણે ન તો રાજા પ્રતાપભાનુને મળ્યો, અર્થાત પ્રતાપભાનુ સાથે સંધિ ન કરી દરિદ્રની જેમ મનમાં જ ક્રોધને મારીને તે રાજા તપસ્વીના વેશમાં વનમાં રહેતો હતો. રાજા પ્રતાપભાનુ એના પાસે ગયો. તેણે તરત જ ઓળખી લીધો કે આ પ્રતાપભાનુ છે. રાજા તપસ્યો હોવાને કારણે વ્યાકુળતાથી તેને ઓળખી ન શક્યો. તરસ્યો હોવાને કારણે સુંદર વેશ જોઈને રાજાએ તેને મહામુનિ જાણીને થોડા ઉપરથી ઉતરીને એને પ્રણામ કર્યા, પરંતુ ખૂબ ચતુર હોવાને કારણે રાજાએ તેને પોતાનું નામ બતાવ્યું નહીં. રાજાએ તરસ્યો જોઈને તેણે સરોવર બતાવી દીધું. પ્રસન્ન થઈને રાજાએ ઘોડા સહિત તેમાં સ્નાન કર્યું અને જળપાન કર્યું. બધો થાક ઉતરી ગયો. રાજા સુખી થયો. ત્યારે તપસ્વી તેને પોતાના આશ્રમમાં લઈ ગયો અને સૂર્યાસ્તનો સમય જાણીને રાજાને બેસવા માટે આસન આપ્યું. પછી તે તપસ્વી કોમળ વાણીથી બોલ્યો, તમે કોણ છો? સુંદર યુવક થઈને જીવનની પરવા ન કરીને વનમાં એકલા કેમ ફરી રહ્યા છો? તમારા ચક્રવર્તી રાજા જેવા લક્ષણો જેને જોઈને મને ઘણી દયા આવે છે. રાજાએ કહ્યું, હે મુનીશ્વર, સાંભળો, પ્રતાપભાનુ નામે એક રાજા છે. હું એમનો મંત્રી છું. શિકાર માટે ફરતા હું રસ્તો ભૂલી ગયો છું. માટે મોટા ભાગ્યને લીધે અહીં આવી હું આપણા ચરણોના દર્શન પામ્યો છું. અમને આપણું દર્શન દુર્લભ હતું, એટલે એમ જણાય છે કે કંઈ ભલું થવાનું છે. મુનિએ કહ્યું, હે તાત, અંધારું થઈ ગયું. તમારું નગર અહીંથી 70 યોજન દૂર છે. હે સુયજ્ઞ, સાંભળો, ઘોર અંધારી રાત છે, ગાઢ જંગલ છે, રસ્તો નથી. એમ સમજી તમે આજે અહીં જ રોકાઈ જાઓ. સવાર થતાં જ ચાલ્યા જજો. તુલસીદાસ કહે છે, જેવી ભવિતવ્યતા ભાવી હોય છે તેવી જ સહાયતા મળી જાય છે. કાં તો તે પોતે જ તેમની પાસે આવે છે, કાં તો તે એને ત્યાં લઈ જાય છે. હે નાથ, બહુ સારું. એમ કહીને એમની આજ્ઞા માથે ચડાવીને ઘોડાને વૃક્ષ સાથે બાંધીને રાજા બેસી ગયો. રાજા તેની અનેક પ્રકારે પ્રશંસા કરી, તેના ચરણોની વંદના કરી, પોતાના ભાગ્યના વખાણ કર્યા. પછી સુંદર કોમળ વાણીમાં કહ્યું, હે પ્રભુ, આપણે પિતા જાણીને હું દુષ્ટતા કરું છું. હે મુનીશ્વર, મને પોતાનો પુત્ર અને સેવક જાણીને પોતાનું નામ વિસ્તારથી બતાવો. રાજાએ તેને ઓળખ્યો ન હતો, પણ રાજાને તે ઓળખી ગયો હતો. રાજા તો શુદ્ધ હૃદયી હતો અને પેલો કપટ કરવામાં ચતુર હતો. એક તો વેરી વળી જાતિનો ક્ષત્રિય, વળી રાજા પેલો છળબળથી પોતાનું કામ બતાવવા ઈચ્છતો હતો. તે શત્રુ પોતાના રાજ્ય સુખને જાણીને સ્મરણ કરીને દુઃખી હતો. તેની છાતી કુંભારના નિભાણાના અગ્નિ પેઠે અંદર જ સળગી રહી હતી. રાજાના સરળ વચન કાનથી સાંભળી પોતાના વેરને યાદ કરીને અંતરમાં હર્ષ પામ્યો. તે કપટથી તરબોળ ઘણી યુક્તિ સાથે કોમળ વાણી બોલ્યો, હવે અમારું નામ ભિખારી છે, કારણ કે અમે નિર્ધન અને અનિકેત ઘર દ્વારહીન છીએ.
રાજાએ કહ્યું, જે આપણા જેવા વિજ્ઞાનના ભંડાર અને સર્વથા અભિમાન રહિત હોય છે તે પોતાના સ્વરૂપને સદા સંતાડી રાખે છે, કેમ કે કુવેશ બનાવી રહેવામાં જ બધી રીતે કલ્યાણ છે. પ્રકટ સંત વેશમાં માન મળવાની અને માનથી પતનની સંભાવના છે. એટલે જ સંતો અને વેદો પોકારીને કહે છે કે પરમ અંકિંચન સર્વથા અહંકાર મમતા અને માન રહિત જ ભગવાનને પ્રિય હોય છે. આપ જેવા નિર્ધન ભિખારી અને ગૃહહીનને જોઈને બ્રહ્મા અને શિવજીને પણ સંશય થઈ જાય છે. તેવો વાસ્તવિક સંત છે કે ભિખારી? આપ જે હો તે અર્થાત જે કોઈ પણ હો, હું આપણા ચરણોમાં નમસ્કાર કરું છું. હે સ્વામી, હવે આપ મારા પર કૃપા કરો. પોતાના ઉપર રાજાની સ્વાભાવિક પ્રીતિ અને પોતાને વિશે તેનો અધિક વિશ્વાસ જોઈને સર્વે પ્રકારથી રાજાને પોતાના વશમાં કરીને અધિક સ્નેહ બતાવતા તે કપટ તપસ્વી બોલ્યો, હે રાજન, સાંભળો, હું તમને સત્ય કહું છું. મને અહીં રહેતા ઘણો કાળ વીતી ગયો. આજ સુધી ન તો કોઈ મને મળ્યું અને ન હું તે પોતાને કોઈની પાસે પ્રગટ કરું છું, કેમ કે લોકમાં પ્રતિષ્ઠા અગ્નિ સમાન છે, તે તપરૂપી વરને ભસ્મ કરી રાખે છે. તુલસીદાસજી કહે છે, સુંદર વેશ જોઈને મૂઢ જ નહીં, ચતુર મનુષ્ય પણ છેતરાઈ જાય છે. સુંદર મોરને જુઓ, તેના વચન તો અમૃત જેવા છે અને આહાર સર્પનો છે. કપટ તપસ્વીએ કહ્યું, એટલે જ હું જગતમાં સંતાઈને રહું છું. શ્રી હરિના સિવાય કોઈથી કંઈ પણ પ્રયોજન રાખતો નથી. પ્રભુ તો વિના જણાવે જ સર્વે જાણે છે. તો કહો, સંસારને રીઝવવાથી શું સિદ્ધિ મળે છે? તમે પવિત્ર અને સુંદર બુદ્ધિવાળા છો, એટલે મને ઘણા જ પ્રિય છો અને તમારી પણ મારા પર પ્રીતિ છે અને વિશ્વાસ છે. હે તાત, હવે જો હું તમારાથી કંઈ છુપાવું તો મને ઘણો જ ભયાનક દોષ લાગશે. જેમ તે તપસ્વી ઉદાસીનતાની વાતો કહેતો હતો, તેમ રાજાને વિશ્વાસ ઉત્પન્ન થતો જતો હતો. જ્યારે તે બગલાની જેમ ધ્યાન કરનારા કપટી મુનિએ રાજાને કર્મ, મન અને વચનથી પોતાના વચનોમાં જણાવ્યા, ત્યારે તે બોલ્યો, હે ભાઈ, મારું નામ એક તંડુ છે. એ સાંભળીને રાજાએ ફરી શીશ નમાવ્યું. મને પોતાનો અત્યંત અનુરાગી સેવક જાણીને પોતાના નામનો અર્થ સમજાવીને કહો. કપટી મુનિએ કહ્યું, જ્યારે સર્વ પ્રથમ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે મારી ઉત્પત્તિ થઈ હતી. ત્યારથી મેં ફરી બીજો દેહ ધારણ કર્યો નથી, એટલે મારું નામ એક તનુ છે. હે પુત્ર, મનમાં આશ્ચર્ય ન પામીશ. તપથી કંઈ પણ દુર્લભ નથી. તપના બળથી બ્રહ્મા જગતને રચે છે. તપના જ બળે વિષ્ણુ સંસારનું પાલન કરનારા બન્યા છે. તપના બળથી રુદ્ર સંહાર કરે છે. સંસારમાં કોઈ એવું વસ્તુ નથી જે તપથી ન મળી શકે. આ સાંભળીને રાજાને તપસ્વી પ્રત્યે ઘણો અનુરાગ થયો. ત્યારે તે તપસ્વી જૂની કથાઓ કહેવા લાગ્યો. કર્મ, ધર્મ, અનેક પ્રકારના ઇતિહાસ કહીને તે વૈરાગ્ય અને જ્ઞાનનું નિરૂપણ કરવા લાગ્યો. સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન, સ્થિતિ અને સંહાર, પ્રલયની અપાર આશ્ચર્ય ભરેલી કથાઓ તેણે વિસ્તારથી કહી. રાજા આ સાંભળીને તે તપસ્વીના વશમાં થઈ ગયો. ત્યારે તે તેના પોતાનું નામ બતાવવા લાગ્યો. તપસ્વીએ કહ્યું, રાજન, હું તમને ઓળખું છું. તમે કપટ કર્યું તે મને ઠીક લાગ્યું છે. હે રાજન, સાંભળો, એવી રીતિ છે કે રાજા લોકો જ્યાં ત્યાં પોતાનું નામ નથી કહેતા. તમારી એ જ ચતુરાઈને સમજીને તમારા પર મારો ઘણો સ્નેહ થઈ ગયો છે. તમારું નામ પ્રતાપભાનુ છે. મહારાજા સત્યકેતુ તમારા પિતા હતા. હે રાજન, ગુરુની કૃપાથી હું ઘણું જ બધું જાણું છું, પણ પોતાનું અકાર્ય પોતાની હાનિ મારીને કહેતો નથી. હે તાત, તમારી સ્વાભાવિક સરળતા, પ્રેમ, વિશ્વાસ અને નીતિ નિપુણતા જોઈને મારા મનમાં તમારા ઉપર ઘણી મમતા ઉત્પન્ન થઈ છે. માટે હું તમારા પૂછવાથી પોતાની કથા કહું છું. હવે હું પ્રસન્ન છું એમાં સંશય ન કરશો. હે રાજન, જે મનને ગમે તે માંગી લો. સુંદર પ્રિય વચન સાંભળીને રાજા હર્ષિત થઈ ગયો અને મુનિના પગ પકડીને તેણે અનેક પ્રકારે વિનંતી કરી. દયા સાગર મુનિ, આપણા દર્શનથી જ ચારેય પદાર્થ, અર્થ, ધર્મ, કામ અને મોક્ષ મારી મુઠ્ઠીમાં આવી ગયા. તો પણ સ્વામીને પ્રસન્ન જોઈને હું દુર્લભ વર માગીને શોક રહિત કેમ ન થઈ જાઉં? મારું શરીર વૃદ્ધાવસ્થા અને મૃત્યુના દુઃખથી રહિત થઈ જાય. મને યુદ્ધમાં કોઈ જીતી ન શકે અને પૃથ્વી પર મારું 100 કલ્પ સુધી એક છત્ર
અકટક રાજ્ય થાય. તપસ્વીએ કહ્યું, હે રાજન, એમ થાવ, પણ તેમાં એક કારણ વિઘ્ન છે અને તે ઘણું જ કઠિન છે, તે પણ સાંભળી લો. હે પૃથ્વીના સ્વામી, કેવળ બ્રાહ્મણ કુળને છોડી કાળ પણ તમારા ચરણોમાં માથું નમાવશે. તપના બળે બ્રાહ્મણ સદા બળવાન રહે છે, તેના ક્રોધથી રક્ષા કરનાર કોઈ નથી. હે નરપતિ, જો તમે બ્રાહ્મણોને વશમાં કરી લો તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તમારા આધીન થઈ જશે. બ્રાહ્મણ કુળ પર જોર જબરદસ્તી ચાલતી નથી. હું બંને ભુજાઓ ઉઠાવી સત્ય કહું છું. હે રાજન, સાંભળો, બ્રાહ્મણોના શાપ સિવાય તમારો નાશ કોઈ કાળમાં નહીં થાય. રાજા તેના વચન સાંભળી ઘણો પ્રસન્ન થયો અને કહેવા લાગ્યો, હે સ્વામી, મારો નાશ હવે નહીં થાય. હે કૃપા નિધાન પ્રભુ, આપની કૃપાથી મારું સર્વે કાળે કલ્યાણ થશે. એવ વસ્તુ એમ જ થાવો, કહીને તે કુટિલ કપટી મુનિ પછી બોલ્યો, પરંતુ તમે મારા મળવા તથા પોતાના માર્ગ ભૂલી જવાની વાત કોઈને કહેશો નહીં. જો કહી દેશો તો અમારો દોષ નથી. હે રાજન, હું તમને એટલા માટે ના પાડું છું કે આ પ્રસંગને કહેવાથી તમને મોટી હાનિ થશે. છઠ્ઠા કાળમાં આ વાત પડતા જ તમારો નાશ થઈ જશે. મારું આ વચન સત્ય માનજો. હે પ્રતાપ ભાનુ, સાંભળો, આ વાતને પ્રગટ કરવાથી અથવા બ્રાહ્મણોના શાપથી તમારો નાશ થશે અને બીજા કોઈ કારણે ભલે ને બ્રહ્મા અને શંકર પણ મનમાં ક્રોધ કરે તો પણ તમારું મૃત્યુ નહીં થાય. રાજાએ મુનિના ચરણ પકડીને કહ્યું, હે સ્વામી, સત્ય જ છે. બ્રાહ્મણ અને ગુરુના ક્રોધથી કહો કોણ રક્ષા કરી શકે છે? જો બ્રહ્મા પણ ક્રોધ કરે તો ગુરુ બચાવી લે છે, પણ ગુરુ સાથે વિરોધ કરવાથી જગતમાં કોઈ પણ બચાવનારું નથી. જો હું આપણા કહ્યા પ્રમાણે નહીં ચાલું તો ભલે મારો નાશ થઈ જાય, મને એની ચિંતા નથી. મારું મન તો હે પ્રભુ કેવળ એક જ ભયથી ડરી રહ્યું છે કે બ્રાહ્મણનો શાપ ઘણો ભયાનક હોય છે. તે બ્રાહ્મણ કઈ રીતે વશમાં થઈ શકે? કૃપા કરીને તે બતાવો. હે દીન દયાળુ, આપણા સિવાય અન્ય કોઈને હું પોતાનો હિતેશુ જોતો નથી. તપસ્વીએ કહ્યું, હે રાજન, સાંભળો, સંસારમાં ઉપાય તો ઘણાય છે, પરંતુ કષ્ટ સાધ્યા છે ઘણી મુશ્કેલીઓથી સાધ્ય થાય છે અને આમ છતાંય સિદ્ધ થાય કે ન પણ થાય એમની સફળતા નિશ્ચિત નથી. હા, એક ઉપાય ઘણો જ સરળ છે, પરંતુ તેમાં પણ એક મુશ્કેલી તો છે જ. હે રાજન, તે યુક્તિ તો મારા હાથમાં છે, પણ મારું તમારા નગરમાં જવાનું પણ થઈ નથી શકતું. જ્યારથી જન્મ્યો છું ત્યારથી આજ સુધી હું કોઈના ઘરે અથવા ગામમાં ગયો નથી, પરંતુ જો થતો નથી તો તમારું કામ બગડે છે. આજે આ મોટી અવઢવ આવી પડી છે. આ સાંભળીને રાજા કોમળવાળી બોલ્યો, હે નાથ, વેદોમાં એવી નીતિ કહે છે કે મોટા લોકો નાના ઉપર સ્નેહ કરે છે જ. પર્વત પોતાના માથા પર સદા તૃણ ઘાસને ધારણ કરતો હોય છે, અગાધ સમુદ્ર પોતાના શીશ પર ફેણને ધારણ કરે છે અને ધરતી પોતાના માથા પર સદા ધૂળને ધારણ કરે છે. આમ કહીને રાજાએ મુનિના ચરણ પકડી લીધા અને કહ્યું, હે સ્વામી, કૃપા કરો, આપ સંત છો, દીન દયાળુ છો, માટે હે પ્રભુ, મારા માટે એટલું કષ્ટ અવશ્ય સહો. રાજાને પોતાના આધીન જાણીને કપટમાં પ્રવીણ તપસ્વી બોલ્યો, હે રાજન, સાંભળો, હું તમને સત્ય કહું છું. જગતમાં મને કંઈ પણ દુર્લભ નથી. હું તમારું કામ અવશ્ય કરીશ, કેમ કે તમે મન, વાણી અને શરીર ત્રણેયથી મારા ભક્ત છો. યોગ, યુક્તિ, તપ અને મંત્રોનો પ્રભાવ ત્યારે જ ફળીભૂત થાય છે જ્યારે તે છુપાવીને કરવામાં આવે. હે નરપતિ, હું જો રસોઈ બનાવું અને તમે તેને પીરસો અને મને કોઈ જાણ ન શકે તો તે અન્નને જે ખાશે તે તમારો યાજ્ઞિક થઈ જશે. એટલું જ નહીં, તેના ભોજન કરનારના ઘેર પણ જે કોઈ ભોજન કરશે, હે રાજન, સાંભળો, તે પણ તમારે આધીન થઈ જશે. હે રાજન, જઈને આ ઉપાય કરો અને આખા વર્ષ દરમિયાન ભોજન કરાવવાનો સંકલ્પ કરજો. નિત્ય નવા 1,00,000 બ્રાહ્મણને કુટુંબ સહિત નિમંત્રિત કરજો. હું તમારા સંકલ્પના કાળ અર્થાત 1 વર્ષ સુધી પ્રતિદિન ભોજન બનાવી આપીશ. હે રાજન, આ રીતે ઘણા જ ઓછા પરિશ્રમથી બધા બ્રાહ્મણો તમારા વશમાં થઈ જશે. બ્રાહ્મણ હવન, યજ્ઞ અને સેવા પૂજા કરે તો તે પ્રસંગથી દેવતા પણ સહજ જ વશમાં થઈ જાય છે. હું એક બીજી ઓળખ તમને બતાવું છું કે હું આ રૂપમાં ક્યારેય નહીં આવું. હે રાજન,
હું પોતાની માયાથી તમારા પુરોહિતને હરી લાવીશ. તપના બળથી તેને પોતાના જેવો બનાવીશ. 1 વર્ષ સુધી અહીં રાખીશ અને હે રાજન સાંભળો, હું તેનું રૂપ બનાવી બધી રીતે તમારું કાર્ય સિદ્ધ કરીશ. હે રાજન, રાત ઘણી વીતી ગઈ છે, હવે સૂઈ જાઓ. આજથી 3જા દિવસે મારો તમને ભેટો થશે. તપના બળથી હું ઘોડા સહિત તમને ઊંઘમાં જ ઘેર પહોંચાડી દઉં છું. હું તે જ પુરોહિતનો વેશ ધરીને આવીશ. જ્યારે એકાંતમાં તમને બોલાવીને સર્વે કથા સંભળાવીશ ત્યારે તમે મને ઓળખી લેજો. રાજાએ આજ્ઞા મારીને શયન કર્યું અને તે કપટ જ્ઞાની આસન પર બેઠો. રાજા થાકેલો હતો, તેને ખૂબ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, પણ તે કપટી કેમ ઊંઘે તેને તો ઘણી જ ચિંતા થતી હતી. તે સમયે ત્યાં કાળકેતુ રાક્ષસ આવ્યો. તેણે સુવર બનીને રાજાને ભટકાવ્યો હતો. તે તપસ્વી રાજાનો મોટો મિત્ર હતો. એણે ઘણા ક્ષણ પ્રપંચ જાણતો હતો. એનો 100 પુત્ર અને 10 ભાઈઓ હતા, જે ઘણા જ દુષ્ટ, કોઈથી ન જીતી શકનારા અને દેવતાઓને દુઃખ આપનારા હતા. બ્રાહ્મણો, સંતો અને દેવતાઓને દુઃખી જોઈને રાજાએ તે સર્વેને અગાઉ યુદ્ધમાં મારી નાખ્યા હતા. તે દુષ્ટ પાછલું વેર યાદ કરીને તપસ્વી રાજાને વળી મસલત કરી કાવતરું રચ્યું અને જે રીતે શત્રુનો નાશ થાય તે રીતે ઉપાય રચ્યો. ભાવિવશ રાજા પ્રતાપભાનું કંઈ પણ સમજી ન શક્યો. તેજસ્વી શત્રુ એકલો હોય તો પણ તેને નાનો ન ગણવો જોઈએ. તેનું શીશ માત્ર બચ્ચું હતું. તે રાહુ આજ સુધી સૂર્ય ચંદ્રમાને દુઃખ આપે છે. તપસ્વી રાજા પોતાના મિત્રને જોઈને પ્રસન્ન થઈ ગયો અને ભેટ્યો અને ખુશ થઈને તેણે મિત્રને આખી કથા કહી સંભળાવી. ત્યારે રાક્ષસ આનંદિત થઈને બોલ્યો, હે રાજન સાંભળો, જ્યારે તમે મારા કહ્યા પ્રમાણે આટલું કામ કરી દીધું તો હવે મેં શત્રુને કાબૂમાં કરી જ લીધો સમજો. તમે હવે ચિંતા ત્યાગી જુઓ. વિધાતાએ વગર દવાએ જ રોગ દૂર કરી દીધો. કુળ સહિત શત્રુને જળમૂળથી ઉખાડી વહેડાવી આજથી 4થા દિવસે હું તમને આવી મળીશ. આ રીતે તપસ્વી રાજાને ઘણો દિલાસો આપીને મહામાયાવી અને અત્યંત ક્રોધી રાક્ષસ ચાલતો થયો. તેણે પ્રતાપભાનુ રાજાને ઘોડા સહિત ક્ષણ માત્રમાં ઘેર પહોંચાડી દીધો. રાજાને રાણી પાસે સુવડાવી ઘોડાને સારી રીતે ઘોડા આહારમાં બાંધી દીધો. પછી તે રાજાના પુરોહિતને ઉઠાવી લઈ ગયો અને માયાથી તેની બુદ્ધિને ભ્રમમાં રાખી પર્વતની ગુફામાં લાવીને રાખ્યો. તે પોતે પુરોહિતનું રૂપ લઈ તેની સુંદર શૈયા પર સઈને સૂઈ ગયો. રાજા સવાર થયા પહેલા જાગ્યો અને પોતાનું ઘર જોઈને ઘણું જ આશ્ચર્ય પામ્યો. મનમાં મુનિના મહિમાનો અનુમાન કરીને તે ધીરેથી ઉઠ્યો, જેથી રાણી ન જાણી શકે. પછી તે ઘોડા પર ચડીને વનમાં ચાલ્યો ગયો. નગરના કોઈ પણ સ્ત્રી પુરુષે તે જાણ્યું નહીં. 2 પહોર વીતી ગયા પછી રાજા આવ્યો. ઘેર ઉત્સવો થવા માંડ્યા અને વધામણા વાગવા લાગ્યા. જ્યારે રાજાએ પુરોહિતને જોયા ત્યારે તે પોતાના તે જ કાર્યનું સ્મરણ કરી તેને આશ્ચર્યથી જોવા લાગ્યો. રાજાના 3 દિવસ યુગ સમાન વીત્યા. તેની બુદ્ધિ કપટી મુનિના ચરણોમાં લીન રહી. નિશ્ચિત સમય જાણીને પુરોહિત બનેલો રાક્ષસ આવ્યો અને રાજાની સાથે કરેલ ગુપ્ત સલાહ તેણે પોતાના સર્વે વિચાર તેને સમજાવી દીધા. ગુરુને ઓળખીને રાજા પ્રસન્ન થયો. ભ્રમવશ તેને ભાન ન રહ્યું. પ્રતાપભાનુએ તરત જ 1 લાખ ઉત્તમ બ્રાહ્મણોને કુટુંબ સહિત નિમંત્રિત આપી દીધું. પુરોહિતે 6 રસ અને 4 પ્રકારના ભોજન જેવા કે વેદોમાં વર્ણન છે તેવા બનાવ્યા. તેણે માયામયી રસોઈ તૈયાર કરી અને જેટલા વ્યંજન બનાવ્યા જેને કોઈ ગણી જ શકે નહીં. અનેક પ્રકારના પશુઓનું માંસ રાંધ્યું અને તેમાં તે દુષ્ટ બ્રાહ્મણનું માંસ મેળવી દીધું. સર્વે બ્રાહ્મણોને ભોજન માટે બોલાવ્યા અને ચરણ ધોઈને દાદર સહિત બેસાડ્યા. જ્યારે રાજા પીરસવા માંડ્યો તે જ કાળકેતુ કૃત આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો, ઉઠીને પોતાના ઘેર જાઓ. અન્ન ખાશો નહીં, તેને ખાવાથી મોટી હાનિ છે. રસોઈમાં બ્રાહ્મણોનું માંસ રંધાયું છે. આકાશવાણીનો વિશ્વાસ રાખીને સર્વે બ્રાહ્મણો ઊભા થઈ ગયા. રાજા વ્યાકુળ થઈ ગયો, પરંતુ તેની બુદ્ધિ મોહમાં ભૂલી પડી હતી. ભાવિવશ તેના મુખેથી એક વાત પણ ન નીકળી. ત્યારે બ્રાહ્મણો ક્રોધ સહિત બોલી ઉઠ્યા. તેમણે કંઈ પણ વિચાર ન કર્યો. અરે મૂર્ખ રાજા, તું જઈને પરિવાર સહિત રાક્ષસ થઈ જા.
અરે નીચ ક્ષત્રિય, તે તો પરિવાર સહિત બ્રાહ્મણોને બોલાવી તેમનો નાશ કરવાનું ઈચ્છ્યું હતું. ઈશ્વરે અમારા ધર્મની રક્ષા કરી. હવે તું પરિવાર સહિત નાશ પામીશ. 1 વર્ષમાં જ તારો નાશ થઈ જાય. તારા કુળમાં કોઈ પાણી આપનાર પણ તર્પણ કરનાર નહીં રહે. શાપ સાંભળીને રાજા ભયથી ત્રાસ પામી અત્યંત વ્યાકુળ થઈ ગયો. પછી શ્રેષ્ઠ આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો, તમે વિચારીને શ્રાપ આપ્યો નથી. રાજાએ કંઈ પણ અપરાધ કર્યો નથી. આકાશવાણી સાંભળીને બ્રાહ્મણો ચકિત થઈ ગયા. પછી રાજા જ્યાં ભોજન બનાવ્યું હતું ત્યાં ગયો. જોયું તો ત્યાં ન ભોજન હતું અને ન રસોઈ, બ્રાહ્મણ પણ ન હતો. ત્યારે રાજા મનમાં અપાર ચિંતા કરતા પાછો ફર્યો. તેણે બ્રાહ્મણોને સર્વ વૃત્તાંત સંભળાવ્યો અને ઘણો જ ભયભીત અને વ્યાકુળ થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. હે રાજન, જો કે તમારો દોષ નથી, પણ ભાવિ ટળ્યું ટળતું નથી. બ્રાહ્મણનો શાપ ઘણો જ ભયાનક હોય છે. કોઈ પણ રીતે ટાળ્યો ટળી શકતો નથી. આમ કહીને સર્વે બ્રાહ્મણો જતા રહ્યા. નગરવાસીઓને જ્યારે આ સમાચાર મળ્યા તો તેઓ ચિંતા કરવા લાગ્યા. વિધાતાને દોષ દેવા માંડ્યા. જેણે હંસ બનાવતા કાગડો બનાવી દીધો. આવા પુણ્યાત્મા રાજાને દેવતાઓ બનાવવો જોઈએ, પણ રાક્ષસ બનાવી દીધો. પુરોહિતને તેના ઘેર પહોંચાડી અસુર કાળકેતુએ કપટી તપસ્વીને સમાચાર આપ્યા. તે દુષ્ટે 4 કોર પત્ર મોકલ્યા, જેથી સર્વે વેરી રાજાઓને સેના સમજાવીને ચઢાઈ કરી. તેઓ ડંકો વગાડીને નગરને ઘેરી લીધું. નિત્ય અનેક પ્રકારના યુદ્ધો થવા લાગ્યા. પ્રતાપ ભાનુના સર્વે યોદ્ધા સુરવીરોની કરણી કરીને રણમાં જૂજી માર્યા. રાજા પણ ભાઈ સહિત રણભૂમિમાં ઢળી પડ્યો. સત્ય કેતુના કુળમાં કોઈ ન બચ્યું. બ્રાહ્મણોનો શાપ ખોટો કેમ થઈ શકે? શત્રુને જીતીને નગરને ફરીથી વસાવી લીધા. બધા રાજા વિજય અને યશ પામીને પોતપોતાના નગર તરફ ચાલ્યા. યાજ્ઞવલ્ક્યજી કહે છે, હે ભારદ્વાજ, સાંભળો. વિધાતા જ્યારે જેનાથી વિપરીત થઈ હોય છે ત્યારે તેને માટે ધૂળ, મેરુ પર્વત સવાર ભારે અને જગદી નાખનાર પિતા, યમ સવાર કાળરૂપ અને દોરડું શાપ સવાર કરણી ખાનાર થઈ જાય છે. હે મુનિ, સાંભળો. કાળક્રમે તે રાજા પરિવાર સહિત રાવણ નામે રાક્ષસ થયો અને 10 માથા અને 20 ભુજાઓ હતી, અને તે ઘણો જ પ્રસન્ન સુરવીર હતો. હરિવર્ધન નામે જે રાજાનો નાનો ભાઈ હતો તે બળનું ધામ કુંભકર્ણ થયો. તેનો જે મિત્ર મંત્રી હતો તેનું નામ ધર્મરુચિ હતું. તે રાવણનો સાવકો નાનો ભાઈ થયો. તેનું નામ વિભીષણ હતું. જેને આખું જગત ઓળખે છે તે વિષ્ણુ ભક્ત અને જ્ઞાન વિજ્ઞાનનો ભંડાર હતો. અને જેઓ રાજાના પુત્ર અને સેવક હતા તે બધા અતિ ભયાનક રાક્ષસ થયા. તે સર્વે અનેક જાતિના મનોવાંચિત રૂપ ધારણ કરનારા દુષ્ટ, કુટિલ, ભયંકર, વિવેક રહિત, નિર્દયી, હિંસક, પાપી અને સંસાર આખાને દુઃખ દેનારા થયા. એમનું વર્ણન થઈ નથી શકતું.